હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે 7મી માર્ચ એટલે કવિ બાલમુકુંદ દવેની જન્મ જયંતિ. 7મી માર્ચ ના દિવસે 1916માં વડોદરા મુકામે તેઓનો જન્મ થયેલો. તેમણે પોતાનો વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય ખાતે પોતાનું કાર્ય શરૂ કરેલું. ત્યારબાદ ધીમે ધીમે વાંચન અને અભ્યાસના પરિણામે તેઓ પત્રકારત્વ વ્યવસાયમાં જોડાયા. થોડા વર્ષ પત્રકારત્વ કર્યા પછી તેઓએ ખાસ કવિતાઓ લખવાનું શરૂ કર્યું. કિશોરાવસ્થાથી જ તેઓને કવિતાઓ લખવામાં ખૂબ રસ હતો અને વિવિધ પ્રકારના સાહિત્યના અભ્યાસના પરિણામે તેઓ ખૂબ સારી કવિતાઓ લખવા માંડ્યા. ખાસ કરીને તેમની કવિતાઓમાં પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ એ વિશેષ રીતે કેન્દ્રમાં રહેતા હતા અને એ સંદર્ભમાં એણે જુદી જુદી કવિતાઓ લખી હતી. ખાસ કરીને પરિક્રમા અને કુંતલ નામની કવિતાઓ એમની એ સમયે ખૂબ જ લોકપ્રિય બની હતી અને લોકો પર એનો ખૂબ જ પ્રભાવ પડ્યો હતો. નિવૃત્તિ પછી તેમણે અમદાવાદ આવેલી નવજીવન નામની સંસ્થામાં કાર્ય કરવાનું શરૂ કર્યું અને વર્ષો સુધી તેઓ નવજીવનમાં કામ કરતા રહ્યા. આ રીતે બાલમુકુંદ દવેનું ગુજરાતી સાહિત્યમાં ખૂબ મોટું પ્રદાન રહ્યું છે. આપણને એક ગુજરાતી હોવાને નાતે જે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં જેણે જેણે વિશિષ્ટ કાર્ય કર્યું છે એ અંગેની જાણકારી એક ગુજરાતી તરીકેની હોવી જોઈએ. જુદા જુદા અનેક લોકોની ગુજરાતી સાહિત્યની વર્ષો સુધીની સેવાને પરિણામે આજે દેશ અને દુનિયામાં ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય એ ખૂબ જ લોકપ્રિય બન્યું છે અને સ્વીકૃતિ પામ્યું છે. ખાસ કરીને 28 ફેબ્રુઆરી 1993માં અમદાવાદ ખાતે તેઓનું દેહાવસાન થયું. જીવન પર્યંત ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યની તેઓ સેવા કરતા રહ્યા હતા. એટલે આજે આપણે એમની જન્મ જયંતિના સંદર્ભમાં તેમને યાદ કરીએ અને ખાસ કરીને આપણી ભાષા, આપણી ગુજરાતી એ કેટલી બધી રીતે મહત્વની છે અને આપણા માટે એનું ગૌરવ હોવું જોઈએ. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી